દેશમાં ગેસની અછતની વાતો વચ્ચે હવે મહાનગરપાલિકાએ નવો અભિગમ અપનાવ્યો અને એએમસીએ ગૌશાળામાં રાખવામાં આવેલા પશુઓના છાણમાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ કર્યું. શહેરના દાણીલીમડા અને બાકરોલ ગૌશાળામાંથી મળતા ગોબરમાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ કર્યું. વેસ્ટ ટુ એનર્જીના સિદ્ધાંત પર મનપાના પ્રોજેક્ટને કારણે એક બાજુ રખડતા પશુઓના વ્યવસ્થાપનમાં મદદ મળી રહી છે, સાથે દૈનિક 10,000 કિલો ગોબરમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો એની સાથે જ ઉર્જા બચત પેટે દર માસ 8 લાખ રૂપિયાનો આર્થિક લાભ થઈ રહ્યો છે. તેમજ પશુઓને સુરક્ષિત આશ્રય, ઘાસચારો અને તબીબી સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. બાયોગેસમાંથી જનરેટ થતી કોઈ પણ વસ્તુ એ વેસ્ટ નથી, પણ એક રિસોર્સ છે, બેસ્ટ છે અને વેલ્થ છે. એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ, વેસ્ટમાંથી વેલ્થ એ બનાવવાના જે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને આ બાયોગેસ એ ખૂબ સક્સેસફુલી આ પ્લાન્ટ અત્યારે અમલમાં છે.